કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રાણકી વાવ ખાતે 21 સાથે 500 લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર। સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે। આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર શ્રી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી। આજરોજ પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરી। પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વિશેષ ઉપસ્થિતિમાં 500 થી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજ રોજ 108 જગ્યાઓએ જે રીતે સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ। આજે નવા વર્ષની શરૂઆત આટલી શુભ રીતે થઈ તે ખૂબ આનંદની વાત છે। ભારતની સંસ્કૃતિ યોગ છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં પહોંચાડી છે। આજે આપણને ગૌરવ થાય છે કે આપણી સંસ્કૃતિના વિશ્વના લોકો અપનાવી રહ્યા છે। સૂર્ય વગર જીવન શક્ય નથી। સૂર્ય નમસ્કાર તો વૈદો પુરાણોથી ચાલતો આવે છે। આપણા ઋષિમુનિએ પણ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવી ગયા છે। સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે ફાયદો થાય છે। માણસ શરીરથી સુખી હશે તો બધી રીતે સુખી જશે। તેથી આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે ન માત્ર આજના દિવસે પરંતુ દરરોજ સૂર્ય નમસ્કાર અને યોગ કરી આપણા દિવસની શરૂઆત કરીએ। આજરોજ આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, આગેવાન દશરથજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલ, રમતગમત અધિકારી શ્રી નરેશ ચૌધરી તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। આજનો દિવસ એ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે। એટલા માટે કે 2024ની શરૂઆત આજે સવારે થઈ અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીંયા આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન, વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર 108 જગ્યાએ અને આપણા 18,000 ગામડાઓમાં, સ્કૂલોમાં, દરેક ક્ષેત્રે 15 લાખથી વધારે લોકો આમાં જોડાયા છે। એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીં આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે। એ ધરોહરની અંદર પણ સરકારશ્રીનો પ્રોગ્રામ હતો। અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે। આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે। એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે। અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશિપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે।